નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે પ્રવાહ ઘનતા J ઇઝ ઇક્વલ ટુ I/A નું સમીકરણ મેળવ્યું અને ડ્રિફ્ટ વેલોસિટી VD ઇઝ ઇક્વલ ટુ -E/m ઇન્ટુ E ઇન્ટુ ટાઉ વિદ્યુત ક્ષેત્ર અને રિલેક્સેશન સમય, એટલે કે ડ્રિફ્ટ વેગ અને રિલેક્સેશન સમય વચ્ચેનો આપણે સંબંધ મેળવો. આ બે સમીકરણ આપણે જે છે મેળવા. હવે આ જ ટોપિકની અંદર થોડા આગળ વધીએ તો ડ્રિફ્ટ વેગ VD, ડ્રિફ્ટ વેલોસિટી VD અને વિદ્યુત પ્રવાહ ઘનતા જે વચ્ચેનો સંબંધ આપણે મેળવવાનો છે. આ બંને વચ્ચેનો સંબંધ શું છે એ આપણે મેળવવાનો છે. તો આપણે પ્રવાહ ઘનતા અને ડ્રિફ્ટ વેલોસિટીનો સંબંધ મેળવવાનો છે. પ્રવાહ ઘનતાનું સમીકરણ તો આવશે તે J ઇઝ ઇક્વલ ટુ I/A. બરાબર, આખા ટોપિકનું ઓવરવ્યુ હું તમને કહી દઉં તો પ્રવાહ ઘનતાનું સમીકરણ આપણે ખ્યાલ છે, વિદ્યુત પ્રવાહ I ઇઝ ઇક્વલ ટુ એકમ ક્ષેત્રમાંથી એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ. તો આપણે આ સમીકરણનો ઉપયોગ કરશું વચ્ચે, પરંતુ આમની અંદર કઈ કઈ ભૌતિક રાશિઓની જરૂરિયાત ઊભી થાય તો એક છે વિદ્યુત પ્રવાહ અને એક ક્ષેત્રફળ. ક્ષેત્રફળ તો જે વાહકતા લીધું છે એમનું આડછેદનું ક્ષેત્રફળ, અને વિદ્યુત પ્રવાહ I બરાબર શું થાય, I ઇઝ ઇક્વલ ટુ Q/T થાય કે એકમ સમયમાં વાહકના આડછેદમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ, વિદ્યુત ભાર. તો વિદ્યુત ભાર એને શું કહેવામાં આવે છે, Q/T ને વિદ્યુત પ્રવાહ. તો આ Q આપણે મેળવવાનું થશે કે ભાઈ આ આખા જે L લંબાઈનો વાહક તાર છે, તો આ L લંબાઈના અથવા તો આ વાહક તારમાંથી જે છે પસાર એકમ આડછેદમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ મેળવવાનો છે. તો આ વિદ્યુત પ્રવાહ મેળવવા માટે Q ની જરૂરિયાત ઊભી થશે. તો Q કેવી રીતે મેળવીશું? Q એટલે શું થયો? વિદ્યુત ભાર. તો આ Q બરાબર થયો વિદ્યુત ભાર. અહીંયા આપણે વિદ્યુત ભાર તરીકે ઇલેક્ટ્રોન પણ લઈ શકાય અને ધન વિદ્યુત ભાર પણ લઈ શકાય. અહીંયા આપણે ઇલેક્ટ્રોન લઈશું. તો આ વિદ્યુત ભાર મેળવશું આપણે. તો વિદ્યુત ભાર મેળવવા માટે આપણે આ જે વાહક તાર છે એમનું કદ મેળવવું પડશે. એ કદ મેળવશું એટલે આપણે એ કદની અંદર જે ક્ષેત્રફળ મળે છે અને એક લંબાઈ લઈશું. તો લંબાઈને આપણે ડ્રિફ્ટ વેલોસિટીના સ્વરૂપમાં ફેરવશું અને પછી આપણે વિદ્યુત ભાર મેળવશું. આ વિદ્યુત ભાર મળે છે એમની કિંમત આપણે Q અહીંયા મૂકશું અને એ વિદ્યુત પ્રવાહ મળે છે એમની કિંમત અહીંયા મૂકશું અને એના પરથી આપણે જે છે એ પ્રવાહ ઘનતા અને ડ્રિફ્ટ વેલોસિટી વચ્ચેનો સંબંધ મેળવશું આપણે. તો લેટ્સ સ્ટાર્ટ. આપણે આગળ વધીએ. ડ્રિફ્ટ વેગ અને પ્રવાહ ઘનતા વચ્ચેનો સંબંધ મેળવવો હોય આપણે તો સૌપ્રથમ આકૃતિનું આપણે વર્ણન જોઈએ. તો જુઓ, આમની અંદર આ વાહક તાર છે અને આ વાહક તારના બે આડછેદ છે, એમનું ક્ષેત્રફળ A છે, આમનું ક્ષેત્રફળ પણ આપણે A ધારી લઈએ. હવે આમની અંદર રહેલો ઇલેક્ટ્રોન, આ ઇલેક્ટ્રોન છે એમની કંઈક બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આપીએ એમને, બરાબર. અહીંયાથી હું પોઝિટિવ અને અહીંયાથી નેગેટિવ ટર્મિનલ આપી દઉં બાહ્ય બેટરી વડે. હું બેટરી અહીંયા જોડતો નથી કારણ કે આપણે સમજવામાં સરળતા રહે, એટલે મેં અહીંયા પોઝિટિવ ને નેગેટિવ અહીંયા વીજભાર દર્શાવી દીધા છે. બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આપીએ. વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ છે? પોઝિટિવ ટુ નેગેટિવ અંદર મેં દર્શાવી દીધી છે, આ વિદ્યુત ક્ષેત્રની દિશા. અને વિદ્યુત ભારનું વહન કઈ બાજુ થશે? નેગેટિવ ટુ પોઝિટિવ, એટલે કે નેગેટિવ ઇલેક્ટ્રોન છે એ પોઝિટિવ સાથે એટ્રેક્ટ થશે, એટલે એમનું ડ્રિફ્ટ વેલોસિટી આ બાજુ હશે, બરાબર, પોઝિટિવ બાજુ હશે. તો આ ડ્રિફ્ટ વેલોસિટી થઈ એમની. હવે આ ઇલેક્ટ્રોનને અહીંયા આપણે ધારી લઈએ, અહીંથી આ ક્ષેત્રફળથી આ ક્ષેત્રફળ બીજા એક છેડેથી બીજા છેડે 1 નામ આપી દે, 2 નામ આપી દે, બીજા છેડેથી પેલા છેડે પહોંચવા માટે કંઈક ΔT જેટલો સમય લાગે છે એમ આપણે ધારીએ. તો ΔT જેટલો સમય લાગે છે અને એમની ડ્રિફ્ટ વેલોસિટી શું છે? ધારો કે એ ઇલેક્ટ્રોનને પહોંચવા માટે ΔT જેટલો સમય લાગે છે એક છેડેથી બીજા છેડે પહોંચવા માટે, અને એ ઇલેક્ટ્રોનની વેલોસિટી શું છે? વેગ V ઇન્ટુ ΔT છે. અને કેટલું અંતર કાપે છે? આટલું L જેટલું અંતર. વાહકતાની લંબાઈ ધારો કે L છે. તો વેગ બરાબર શું થાય? વેગ બરાબર શું થાય? સ્થાનાંતર છેદમાં સમય. થાય કે નહીં? તો સ્થાનાંતર કેટલું કરવું પડે? L જેટલું સ્થાનાંતર કરવું પડે. તો L બરાબર અહીંયા સ્થાનાંતર બરાબર L મૂકી દો ને સમય કેટલો એને કાપવો પડે છે એક છેડેથી બીજા છેડે પહોંચવા માટે? ΔT જેટલો. અને વેગ શું છે? VD. તેથી અહીંયા કિંમત મૂકવી જો VD ઇઝ ઇક્વલ ટુ સ્થાનાંતરના છેદમાં ΔT. થાય કે નહીં? અહીંયા સૌ પ્રથમ આપણે મેળવીએ છીએ આની અંદર J ઇઝ ઇક્વલ ટુ, અહીંયા હું સ્મોલ J લગાવી દઉં, J ઇઝ ઇક્વલ ટુ I/A માં
આપણે I ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય ટી માં હું વિદ્યુત ભારની સંખ્યા મેળવું છું, બરાબર. એ મેળવવાનું છે મારે, ક્યુ મેળવવાનું છે, એના માટેની પ્રોસિજર કરું છું. એલ ને સૂત્ર કરતા કરી નાખો, તેથી શું થાય, એલ ઇઝ ઇક્વલ ટુ વીડી ઇન્ટુ ડેલ્ટા ટી થાય કે નહીં? તો આ એલ ઇઝ ઇક્વલ ટુ વીડી ઇન્ટુ ડેલ્ટા ટી લખી શકાય કે નહીં? બરાબર. હવે જુઓ, હવે આપણે શું કરીએ, આ એલ મળી ગયો આપણને. હવે આની અંદર રહેલા, આ તો એક ઇલેક્ટ્રોનની વાત કરીએ, આપણે જાજા બધા, ધારો કે આમની અંદર n જેટલા ઇલેક્ટ્રોન છે, તો n જેટલા ઇલેક્ટ્રોનની સંખ્યા મારે મેળવવી છે, ઇલેક્ટ્રોનની સંખ્યા મેળવવી છે. ભાઈ આ બીજે ક્ષેત્રફળ છે, ત્યાંથી પ્રથમ ક્ષેત્રફળે આવે છે ત્યારે કેટલા ઇલેક્ટ્રોન આવે છે એ મારે મેળવવું છે, બરાબર. તો શું કરીએ, હવે હું આમનું કદ મેળવી લઉં. આ જે એલ લંબાઈનો અને એ આડછેદના ક્ષેત્રફળ ધરાવતો નાનોમથો જે વાહકતાનો ટુકડો લીધો છે, તાર લીધો છે, એમનું કદ મેળવી લઉં. પછી કદની સાથે હું n વડે ગુણી નાખું, એટલે કે એની અંદર ધારો કે n જેટલા ઇલેક્ટ્રોન છે, તો એક છેડેથી બીજા છેડે પહોંચવા માટે જે ઇલેક્ટ્રોન છે એની સંખ્યા મળી જશે, બરાબર. તો હું શું કરું, આ વાહકતાર છે એમનું કદ મેળવી લઉં. તેથી n ઇલેક્ટ્રોન ધરાવતા વાહકતારનું કદ બરાબર શું થાય, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ કરીએ ત્યારે થાય ને, પણ કોનું, એ એક ક્યુબ હોય, આવી રીતે આપણે દર્શાવેલો હોય કે આ ટુકડો છે લોખંડનો, કે તો લંબાઈ કરો, લંબાઈ લઈ લઈએ, પહોળાઈ લઈ લઈએ, આ પહોળાઈ લઈ લઈએ અને આટલી ઊંચાઈ લઈ લઈએ, ગુણાકાર કરો તો આનું કદ મળે. પરંતુ અહીંયા શું છે, આપણી પાસે નળાકાર પ્રકારનો આપણી પાસે વાહકતાર છે, તો આમાં લંબાઈ, પહોળાઈ ને ઊંચાઈ એવી રીતે આપણે ત્રણ ભૌતિક રાશિઓ નહીં આવે, પણ શું આવશે, ક્ષેત્રફળ આપણને આપી દીધેલું છે. જો તો વોલ્યુમ બરાબર શું થાય, L ક્રોસ B ક્રોસ H આમ થાય ને, તો લંબાઈ ગુણ્યા પહોળાઈ કરો એટલે શું મળે, ક્ષેત્રફળ ગુણ્યા H, બરાબર. ઊંચાઈની જગ્યાએ હું અહીંયા લંબાઈ લઈ લઉં, બરાબર. ક્ષેત્રફળ તો છે, તો મને કદ મળી શકે કે નહીં? તો હું શું કરું, આનું કદ મેળવવું હોય તો આ ક્ષેત્રફળ ગુણ્યા આટલી લંબાઈ લઈ લઉં, એટલે શું મળે, મને કદ મળે. તેથી વોલ્યુમ V કદ ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ. ખબર પડી? હવે શું કરીએ, આપણે ક્ષેત્રફળની કિંમત તો આપણે કંઈ મૂકવાની જરૂર નથી, પરંતુ લંબાઈની કિંમત આપણે મેળવી લીધેલી, 0 L ઇઝ ઇક્વલ ટુ VD ઇન્ટુ ડેલ્ટા ટી. તેથી શું થાય, A ક્રોસ VD ક્રોસ ડેલ્ટા ટી. ખબર પડી કે નહીં? અહીંયા હું ઇન્ટુ દર્શાવી દઉં આપણે, કારણ કે એક જ ભૌતિક રાશિ L ઇઝ ઇક્વલ ટુ છે. તો આ આપણું શું મળ્યું, કદ મળ્યું. હવે આ કદમાં ધારો કે n જેટલા ઇલેક્ટ્રોન રહેલા છે, તેથી ઇલેક્ટ્રોનની સંખ્યા V જેટલા કદમાં, અથવા તો આ જે આમ પણ દર્શાવી શકાય, એ VD ડેલ્ટા ટી જેટલા કદમાં, ધારો કે n જેટલા ઇલેક્ટ્રોન રહેલા છે, તેથી ઇલેક્ટ્રોનની સંખ્યાનું હું n પ્રાઇમ નામ આપી દઉં, ઇઝ ઇક્વલ ટુ શું થાય, હું આ n ઇલેક્ટ્રોન આમને ગુણી નાખું, આ આખું કદ મળ્યું છે એમની સાથે ગુણી નાખું, તો આ વાહકતાની અંદર રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા મને મળે. તો n એ VD ઇન્ટુ ડેલ્ટા ટી. ખ્યાલ આવે છે કે નહીં? તો આ જે મને મળ્યું છે એ શું મળ્યું છે, ઇલેક્ટ્રોનની સંખ્યા, n એ VD ઇન્ટુ ડેલ્ટા ટી. હવે આપણે વિદ્યુત ભાર તરીકે અહીંયા કોને કન્સિડર કરેલો છે, ઇલેક્ટ્રોનને કન્સિડર કરેલો છે. તો વિદ્યુત ભાર મેળવવો છે, આ તો ઇલેક્ટ્રોનની સંખ્યા મળી ગઈ. તો આ વાહકતારની અંદર રહેલો વિદ્યુત ભાર મારે મેળવવો છે, કારણ કે વિદ્યુત મારે તો અંતે આ જ પરિણામ મેળવવા છે, Q. આ મને શું મળ્યું, આ તો ઇલેક્ટ્રોનની સંખ્યા મળી, કે આટલા કદની અંદર આટલા ઇલેક્ટ્રોન હશે, ક્ષેત્રફળ મૂકી દો, ડ્રિફ્ટ વેલોસિટી ડેલ્ટા E મૂકી દઈએ અને n મૂકી દઈએ, તો આપણને ઇલેક્ટ્રોનની સંખ્યા મળે, બરાબર. પરંતુ અહીંયા મારે વિદ્યુત ભાર મેળવવો છે, તેથી વિદ્યુત ભાર Q ઇઝ ઇક્વલ ટુ શું હતું આપણી પાસે, Ne હતું કે નહીં, બરાબર. Q ઇઝ ઇક્વલ ટુ Ne. આ E શું દર્શાવે છે,
ધન વિદ્યુતભાર લીધો હોય ધન વિદ્યુતભાર, ઋણ વિદ્યુતભાર લીધો હોય તો ઋણ વિદ્યુતભાર. અહીંયા ઇલેક્ટ્રોન લીધો છે એટલે ઋણ વિદ્યુતભાર દર્શાવવું પડે, પણ મારે ધન વિદ્યુતભાર લો તો પોઝિટિવ દર્શાવવું પડે. બરાબર, તો અને અંડરમોડ કરી નાખું તો નેગેટિવ હોય તો પોઝિટિવ થઈ જાય. તો અહીંયા આપણે કન્સિડર કરીએ ધન વિદ્યુતભાર, અથવા તો હાલો પહેલા ઋણ વિદ્યુતભાર લઈએ તો શું થાય? -Ne. Q ઇઝ ઇક્વલ ટુ માઇનસ, એટલે માટે લીધું ઋણ વિદ્યુતભાર લઈએ. Ne આવું સમીકરણ હતું, પણ આ n ને હું n પ્રાઇમ નામ આપી દઉં. n શું દર્શાવે છે? ઇલેક્ટ્રોનની સંખ્યા. તો અથવા તો સંખ્યા ઘનતા એવો શબ્દ પણ ઘણી વખત આવે. તો આ n પ્રાઇમ ઇઝ ઇક્વલ ટુ અહીંયા કિંમત મૂકી દો તો શું થાય? વિદ્યુતભાર Q ઇઝ ઇક્વલ ટુ માઇનસ n પ્રાઇમ બરાબર શું? આ કિંમત મૂકી દો NaVd ડેલ્ટા T ઇન્ટુ E ઇલેક્ટ્રોન. આની જગ્યાએ ધન વિદ્યુતભાર લીધો તો શું થાય? Q ઇઝ ઇક્વલ ટુ પ્લસ થશે અહીંયા Na પ્લસ NaVd ડેલ્ટા T ઇન્ટુ E. આ સમીકરણ આપણે લઈએ, ધન વિદ્યુતભાર લઈએ. ખબર પડી કે નહીં? બરાબર, અને ઋણ વિદ્યુતભાર પણ લઈ શકાય. ઓકે, તો હવે શું? જો વિદ્યુતભાર મળી ગયો આપણને તો હવે શું મૂકવું પડે? આમની અંદર કિંમત મૂકી દઈએ એટલે વિદ્યુત પ્રવાહ મળી જાય આપણને કે નહીં? I ઇઝ ઇક્વલ, જો આમાં Q મળી ગયો આપણને, બરાબર, તો કિંમત મૂકી દઈએ આપણે. તેથી I ઇઝ ઇક્વલ ટુ Q બાય T માં Q ઇઝ ઇક્વલ ટુ NaVd ડેલ્ટા T ઇન્ટુ E મૂકો જોઈએ, અથવા તો સમીકરણ I ઇઝ ઇક્વલ Q બાય T કહી દેવાય, આને સમીકરણ 1 કહી દેવાય, 2 કહી દેવાય, સમીકરણ 1 માં, સમીકરણ 2 માં સમીકરણ 1 ની કિંમત મૂકતા એમ પણ કહી શકાય. તેથી I ઇઝ ઇક્વલ ટુ, અને અહીંયા જે આપણે સમય લઈએ છીએ એ ડેલ્ટા T દર્શાવી દઈએ, કારણ કે શા કારણે ડેલ્ટા T દર્શાવવું પડે? કે વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા દર્શાવ્યું હોય તો એકમ સમયમાં, એટલે કે અહીંયા જ્યારે સમય ચાલુ કરો ત્યારે ધારો કે 0 થયો ને અહીંયા પહોંચ્યા ત્યારે T ઇઝ ઇક્વલ ટુ કંઈક સમય છે, તો અંતિમ માઇનસ પ્રારંભિક આ બંને વચ્ચેનો સમયનો ગેપ લઈ લઈએ એટલે ડેલ્ટા T મળે ને, તફાવત. ખ્યાલ આવે કે અહીંથી ચાલુ કરે છે અને અહીંયા પહોંચે છે ત્યારે લાગતો સમય, એને આપણે દર્શાવી દઈએ ડેલ્ટા T વડે. તો અહીંયા આપણે દર્શાવી દીધું છે ડેલ્ટા T. બરાબર, તો એ ડેલ્ટા T આપણે એટલા માટે અહીંયા ડેલ્ટા T દર્શાવ્યું છે. બરાબર, ઓકે, કિંમત મૂકવો જોઈએ NaVd E ઇન્ટુ ડેલ્ટા T ના છેદમાં Q ઇઝ ઇક્વલ કિંમત મૂકી દીધી ના છેદમાં ડેલ્ટા T. ઇઝ ઇટ ક્લિયર? ખબર પડી કે નહીં? હવે શું કરીએ? ડેલ્ટા T કેન્સલ થઈ જશે. શું વધ્યું? I ઇઝ ઇક્વલ ટુ NaVd E. આ વિદ્યુત પ્રવાહ બરાબર આપણે તો પ્રવાહ ઘનતા મેળવવાનું છે. તો પ્રવાહ ઘનતા બરાબર શું થાય? J ઇઝ ઇક્વલ ટુ I અપોન A. આ A જે છે એમ નામના છેદમાં લઈ લો તો શું થાય? તેથી I અપોન A ઇઝ ઇક્વલ ટુ NVD ઇન્ટુ E. ખબર પડી? એ તો છેદમાં આવી ગયો, પરંતુ આ બરાબર શું લખી શકાય? J પ્રવાહ ઘનતા, J ઇઝ ઇક્વલ ટુ NVD ઇન્ટુ E. આ પણ મળે અને પ્રવાહ ઘનતા વિદ્યુત પ્રવાહ બરાબર આ પણ આપણને મળે. આ કેવી રીતે યાદ રખાય? I બરાબર નવી, બરાબર, આ કારણ કે શું? NaVe થઈ ગયું. I ઇઝ ઇક્વલ ટુ નવી, બરાબર, છેદમાં લઈ લો એટલે J ઇઝ ઇક્વલ ટુ આ પણ નવી, એમ પણ આમાં A નહીં આવે, બરાબર, નવી એટલે NVE ખાલી આવશે. તો આવી રીતે એક યાદ રાખવાની ટ્રીક છે. તો આ આપણને જે છે મેળવ્યું છે પ્રવાહ ઘનતા. હવે આમને ડ્રિફ્ટ વેલોસિટીને આપણે અંડર મોડમાં દર્શાવી દઈએ તો આમ પણ દર્શાવી શકાય. J ઇઝ ઇક્વલ ટુ NVDE. બરાબર, તો આ આપણને મળ્યું છે પ્રવાહ ઘનતા, J અને ડ્રિફ્ટ વેલોસિટી વચ્ચેનો સંબંધ. ખબર પડી કે નહીં? આગળ વધીએ આપણે થોડા. હવે શું કરશું આપણે? આમની અંદર VD બરાબર તો આપણે કિંમત મૂકી મેળવી હતી આપણે કે J ઇઝ ઇક્વલ ટુ VD ઇઝ ઇક્વલ ટુ માઇનસ E અપોન M E ઇન્ટુ ટાઉ. બરાબર, તો એ કિંમત મૂકીએ અને આપણને આગળ સાદુરૂપ શું મળે જોઈએ? પ્રવાહ ઘનતાનું સમીકરણ J ઇઝ ઇક્વલ ટુ NVD ઇન્ટુ E આપણને મેળવ્યું હમણાં. હવે આપણને ખ્યાલ છે કે ડ્રિફ્ટ વેલોસિટી VD ઇઝ ઇક્વલ ટુ, જો અહીંયા માઇનસ E અપોન M E ઇન્ટુ ટાઉ હતું, પરંતુ અહીંયા મેં વિદ્યુત ક્ષેત્રને અંડરમોડની અંદર લઈ લીધું એટલે મૂલ્ય દર્શાવી દઈએ આમને આખાને. અને આ E અપોન M નો રેશિયો આપણે આગળ જતા મેળવશું. આ રેશિયો શું કહેવામાં આવે છે?
જાયરોમેગ્નેટિક રેશિયો કહેવામાં આવે છે એમને. એ પછી આપણે આગળ મેળવીશું. પણ અહીંયા અંડરમોડ કરી નાખી એટલે માઇનસ જે છે જતું રહે. હવે આ સમીકરણ 1 નામ આપી દઈએ, અમને સમીકરણ 2 નામ આપી દઈએ. સમીકરણ 2 ની કિંમત વીડી ની કિંમત સમીકરણ 1 માં મૂકીએ આપણે. તેથી સમીકરણ 1 અને 2 પરથી શું થાય? પ્રવાહ ઘનતા J ઇઝ ઇક્વલ ટુ N ઇન્ટુ E હું લખી દઉં. વીડી ની કિંમત લઈ લઈએ આપણે E અપોન M, વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ઇન્ટુ ટાવ. આમ લખી શકાય કે નહીં? બરાબર. અહીંયા E ઇન્ટુ E શું થશે? E સ્ક્વેર થશે. તો પ્રવાહ ઘનતા J ઇઝ ઇક્વલ ટુ આપણને શું મળશે? J ઇઝ ઇક્વલ ટુ NE સ્ક્વેર અપોન M, NE સ્ક્વેર અપોન M ઇન્ટુ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ઇન્ટુ ટાવ, રિલેક્સેશન સમય. આ સમીકરણ આપણને મળે. એને સમીકરણ નામ આપી દઈએ 3. ખ્યાલ આવ્યો કે નહીં? તો પ્રવાહ ઘનતા અને વિદ્યુત ક્ષેત્ર રિલેક્સેશન સમય વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ મળ્યું આપણને. આવા સમીકરણો આપણને ઉપયોગી થશે MCQ, NEET G ની અંદર અને ગુજકેટની અંદર. હવે ખાસ અગત્યની વાત હવે આપણે કરીએ. વાહકતા અને અવરોધકતા આના પરથી આપણે મેળવીએ. આપણે સમીકરણ મેળવીએ પછી એની એપ્લિકેશન કેવી રીતે તાપમાન વધતા વાહકતા વધે કે ઘટે એનો વચ્ચેનો પછી સંબંધ મેળવીએ. પણ હું પહેલા વાહકતાનું સમીકરણ આપણે મેળવીએ. હવે ઓહમના નિયમ પરથી આપણને શું ખબર હતી? કે ઓહમના નિયમ પરથી આપણે આવું કંઈક સમીકરણ મેળવ્યું હતું. J ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇન્ટુ E. આવું મેળવ્યું હતું ને? J ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇન્ટુ E, જ્યાં સિગ્મા ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ને શું નામ આપ્યું હતું? વાહકતા. તો આ સમીકરણ 3 ની અંદર આપણે J ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇન્ટુ E કિંમત મૂકી દઈએ. તેથી શું થશે? આ J ઇઝ ઇક્વલ ટુ કિંમત મૂકી દઈએ. તેથી શું થશે? સિગ્મા E ઇઝ ઇક્વલ ટુ NE સ્ક્વેર અપોન M E ઇન્ટુ ટાવ. થાય કે નહીં? વિદ્યુત ક્ષેત્ર કેન્સલ કરી દઈએ આપણે. તેથી શું થાય? વાહકતા. તેથી વાહકતા સિગ્મા ઇઝ ઇક્વલ ટુ NE સ્ક્વેર ઇન્ટુ ટાવ અપોન M. થાય કે નહીં આવું? બરાબર. અને આપણે હવે મેળવી બીજું સમીકરણ અવરોધકતા. આવું હતું ને? તો કોનું વ્યસ્ત ને વાહકતા આપણે નામ આપ્યું? અવરોધકતાના વ્યસ્તને આપણે વાહકતા નામ આપ્યું હતું. સિગ્મા ઇઝ ઇક્વલ ટુ 1 અપોન રો. અવરોધકતાનું વ્યસ્ત કરી નાખો તેને આપણે વાહકતા નામ આપ્યું હતું. તો આનું વ્યસ્ત કરી નાખીએ, અથવા તો અહીંયા હું સિગ્મા ઇઝ ઇક્વલ ટુ 1 અપોન રો કિંમત મૂકી દઉં અને પછી એનું વ્યસ્ત લઈ લો, કારણ કે રો ઇઝ ઇક્વલ ટુ કિંમત મેળવવાની છે આપણે. તેથી શું થાય? 1 અપોન રો ઇઝ ઇક્વલ ટુ NE સ્ક્વેર ટાવના છેદમાં M. પણ આપણે તો અવરોધકતા મેળવવાની છે. તેથી શું થાય? રો ઇઝ ઇક્વલ ટુ M NE સ્ક્વેર ઇન્ટુ ટાવ. ઇઝ ઇટ ક્લિયર? તો આપણી શું થાય? અવરોધકતા અને વાહકતાનું સમીકરણ. તો શું મેળવ્યું? પહેલા આપણે પ્રવાહ ઘનતા અને ડ્રિફ્ટ વેલોસિટી વચ્ચેનો સંબંધ મેળવ્યો. પછી પ્રવાહ ઘનતા અને રિલેક્સેશન સમય વચ્ચેનો સંબંધ મેળવ્યો. પછી વાહકતા અને અવરોધકતા. બરાબર. ખાસ આ બંને સમીકરણો યાદ રાખજો. ઘણી વખત આપણને અમુક કિંમતો આપી દીધેલી હોય. અહીંયા E અને M ની કિંમત તો આપણે યાદ રાખવી પડશે. E જે છે એ વિદ્યુત ભાર લીધો છે, એમનો ચાર્જ 1.6 × 10⁻⁹ કુલમ અને એમનું દળ 9.1 × 10⁻31 કિલોગ્રામ. બરાબર. તો આ M ની કિંમત, આ બે વસ્તુ યાદ રાખવાની. આપણને ઘણી વખત રિલેક્સેશન સમય આપેલો હોય તો વાહકતા પણ મેળવવાનું કે અવરોધકતા પણ મેળવવાનું કે, ઘણી વખત અવરોધકતા અને વાહકતા આપેલો હોય તો રિલેક્સેશન સમય મેળવવાનું કે, અથવા તો એ વાહકતાની અંદર રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા મેળવવાનું પણ કે. બરાબર. તો આવું આપણને કોઈ પણ એક ભૌતિક રાશિ મેળવવાનું કે. હવે આ બંને સમીકરણો આપણે ડિટેલ્સની અંદર સમજીએ. ખૂબ જ મજા આવશે. લાસ્ટ વન. ધાતુઓનું તાપમાન વધતા તેની વાહકતા શાથી ઘટે છે અને અથવા અવરોધકતા શાથી વધે છે? શું આપણે પ્રશ્ન શું કીધો? કે વાહકતા છે, ધારો કે વાહકતા છે, અને નીચેથી બર્નર વડે ગરમ કરીએ અને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત સ્થિતિમાન આપી દઈએ તો શું કીધું? વાહકતા શાથી ઘટે છે અને અવરોધકતા શાથી વધે છે, એ આપણે જોવાનું છે. હવે ધારો કે
આપણી પાસે આ એક આપણો વાહક તાર છે. આ વાહક તારની અંદર આ મુક્ત ઇલેક્ટ્રોન જે છે એ ગતિ કરે છે અને એની અંદર કંઈક ફિક્સ જે સ્થાયી આયનો હશે, બરાબર. તો સ્થાયી આયનોને હું ગ્રીન માર્કર વડે દર્શાવી દઉં છું. આ સ્થાયી આયન છે, અહીંયા સ્થાયી આયન છે, અહીંયા સ્થાયી આયન છે, આવા જાજા બધા હશે. ના આ ઇલેક્ટ્રોનની ગતિ છે. અહીંયા પણ આપણે એક ઇલેક્ટ્રોનની ગતિ દર્શાવી દઈએ. હવે શું થશે? આમની અંદર આવતા રહીએ. આ સૂત્રની અંદર પહેલા જુઓ, આમની અંદર n ઇલેક્ટ્રોનની સંખ્યા, ઇલેક્ટ્રોન પરનો ચાર્જ અને ઇલેક્ટ્રોનનું દળ આ અચળ લઈ લઈએ, જ્યાં n e² અને m અચળ છે. આમની કંઈક ફિક્સ કિંમત હશે ને, ઇલેક્ટ્રોનની સંખ્યા કંઈક હશે, એની ચાર્જની કિંમત તો આપણને ખ્યાલ છે 1.6 × 10⁻⁹ કુલમ, ને દળની ખબર છે આપણને, બરાબર, 9.1 × 10⁻31 કિલોગ્રામ. તો આ ત્રણેય ભૌતિક રાશિઓ અચળ છે. તો આને આમ લખી શકાય અચળાંક આખો થઈ ગયો. આનું જે કિંમત મૂકીને સાદુરૂપ આપો તો અચળ કિંમત મળશે. તો સિગ્મા પ્રોપોર્શનલ ટુ ટાઉ. સિગ્મા ચલે છે રિલેક્સેશન સમય. આ શું થયું? આપણો રિલેક્સેશન સમય થયો. રિલેક્સેશન સમય એટલે શું આપણને ખ્યાલ છે. હવે અહીંયા આવતા રહીએ કે ભાઈ આ ઇલેક્ટ્રોન અહીંયા અથડાઈને પછી પાછો અહીંયા આવ્યો, તો આ અથડામણ અને આ અથડામણ, આ બંને વચ્ચે જે અથડાય છે એની વચ્ચેનો જે સમય છે એ પછી ત્યાંથી પાછો અહીંયા આવ્યો, તો આ સમય, આખો જે સમય છે ને રિલેક્સેશન સમય, એટલે બે ક્રમિક અથડામણો વચ્ચેનો સમય જે છે એને કહેવામાં આવે છે રિલેક્સેશન સમય. અને એ આપણે શું મેળવો? તો એવરેજ. કારણ કે એવરેજ જ મળે ને, કારણ કે અહીંયા જે અથડામણ છે લાંબી હોય, અહીંયા વધારે હોય, એવું પણ થઈ શકે. તો આ જે છે એ રિલેક્સેશન સમય કહેવામાં આવે છે. હવે જ્યારે બાહ્ય તાપમાન વધારીએ અને કંઈક તાપમાનની અંદર મૂકીએ તો આ અથડામણો ખૂબ જ ઝડપી થઈ જાય. આ ઇલેક્ટ્રોનની અથડામણો શું થાય? ખૂબ જ ઝડપી થઈ જાય. એન્ટ્રોપી, બરાબર, રસાયણ વિજ્ઞાનની અંદર મેં ભણ્યા ને એન્ટ્રોપી, કે બાહ્ય દબાણ અથવા તો બહારથી કંઈક તાપમાન આપવામાં આવે તો અંદર રહેલા બાઉલની અંદર રહેલા વાયુઓ અને અણુઓની એન્ટ્રોપી જે છે વધી જાય છે. તો અહીંયા જે છે રિલેક્સેશન સમય શું થશે? રિલેક્સેશન સમય અહીંયા ઘટશે. શું કે પેલા જે છે ધીમે ધીમે, જ્યારે બાહ્ય તાપમાન નહોતું ત્યારનું કંઈક રિલેક્સેશન સમય હશે. ધારો કે ટાઈમ ઇઝ આપણે 1 સેકન્ડ લઈ લઈએ, બરાબર, 1 સેકન્ડ એટલો આનાથી પણ ઓછો હોય, આપણે જસ્ટ સમજવા માટે લઈએ. હવે શું કરીએ? અને તાપમાન આપ્યું છે તો તાપમાન આપતા શું થઈ જશે? 0.5 સેકન્ડ થઈ જશે. રિલેક્સેશન સમય શું થઈ ગયો? ઘટી ગયો. પહેલા વધારે હતો અને હવે શું થઈ ગયો? ઘટી ગયો. અડધી સેકન્ડની અંદર જ તે અથડામણ થઈ જાય છે. બાહ્ય કંઈક ઉષ્મા ઉર્જા આપણે આપી છે. તો અહીંયા રિલેક્સેશન સમય શું થાય છે? ઘટે છે. તો સામે વાહકતા શું થશે? કારણ કે શું છે? સિગ્મા પ્રોપોર્શનલ ટુ ટાઉ, બરાબર. વાહકતા જે છે રિલેક્સેશન સમય ના સમપ્રમાણમાં ચલે છે. તો ના સમપ્રમાણમાં છે તો શું થશે? તાપમાન વધતા રિલેક્સેશન સમય, રિલેક્સેશન સમયને શું નામ આપ્યું આપણે? ટાઉ. શું થાય છે? ઘટે છે. તેથી વાહકતા શું થાય? વાહકતા ઘટે છે. ખબર પડી? સિગ્મા ઘટે, એમ પણ લખી શકાય, સિગ્મા ઘટે. ખબર પડી વાહકતા ઘટવાનું કારણ કે નહીં? શું થાય છે? રિલેક્સેશન સમય જે છે એ ઘટે એટલે વાહકતા જે છે ઘટે. એ જ રીતે આપણે શું લઈએ? અવરોધકતા. અવરોધકતાની વાત કરીએ આપણે. અવરોધકતા બરાબર શું છે? ρ = m/n e² × ટાઉ. તો અહીંયા આપણે વાત કરીએ, અહીંયા કોણ કોણ અચળ થશે? જ્યાં m n e, અહીંયા જે અચળ છે એ જ રહેશે. જ્યાં m n e² અચળ છે તો કોણ અચળ થઈ ગયું અને આ 1/τ થયું ને. તેથી ρ = અથવા તો ρ ચલે છે 1/τ. ખ્યાલ આવે છે કે નહીં? બરાબર, 1/τ. હવે જો અહીંયા જે છે સમય શું થયો? છેદમાં આવી ગઈ ભૌતિક રાશિ, બરાબર. તો અહીંયા શું થાય? સમય આ પદ વધારો અને એક વખત ઘટાડીએ, એવી રીતે અહીંયા પણ થયો. જો પાછા અહીંયા આવતો 1 મિનિટ, તો આમની અંદર આપણે શું કર્યું? ટાવ ઘટ્યો તો સિગ્મા બરાબર શું મળ્યું આપણને? ટાવ ઘટે. તો આ આખા જે સાદુરૂપ આપો તો આની બરાબર આ ઘટશે. ટાવ
વધે, આ રિલેક્સેશન સમય વધે, અથડામણ વચ્ચેનો સમય જે છે એ વધે, તો શું થાય? અહીંયા જે છે એ વાહકતા પણ વધે, બરાબર. તો અહીંયા આપણે આખી કિંમત જે છે એ મૂકીએ તો અહીંયા જે ઘટશે, ટાવ જે છે એ ઘટશે, તો વાહકતા પણ જે છે એ ઘટશે. એ જ પ્રકારનું અહીંયા લઈએ. અહીંયા શું આપણે આવીએ? ટાવ. અહીંયા આપણે શું કીધું? જ્યારે તાપમાન વધે તો ટાવ શું થાય? રિલેક્સેશન સમય શું થાય છે? ઘટે છે. ટાવ ઘટે છે. તો અહીંયા ઘટે, જો છેદ ઘટે છે, બરાબર. જો છેદ વધે તો બરાબર વધારે કિંમત મળે ને. જો અહીંયા આપણે શું કરવાનું છે? ધારો કે હાલો હું એમ કહી દઉં, આપણે સમય રાખી દઈએ અહીંયા 4 સેકન્ડ. ટાવ બરાબર આપણે લઈ લઈએ 4 સેકન્ડ. તેથી રો ઇઝ ઇક્વલ ટુ 1/τ આપણે રાખીએ, ઇઝ ઇક્વલ ટુ મૂકી દઉં. તો ટાવ ઇઝ ઇક્વલ ટુ એક વખત આપણે 4 મૂકી દઈએ, હાલો ઇઝ ઇક્વલ ટુ 4 મૂકી દઈએ, તો રો ઇઝ ઇક્વલ શું થાય? આપણને 0.25 આવું મળે, ઓહમ ઇન્ટુ મીટર, બરાબર. હવે 0.25 મળ્યા ટાવ ઇઝ ઇક્વલ ટુ. હવે આપણે શું કરીએ છીએ? 4 અહીંયા 4 મૂકી દો ને, ટાવ ઇઝ ઇક્વલ ટુ. તો હવે આપણે શું કરીએ? ટાવ ઘટાડીએ, 4 ની જગ્યાએ 2 કરીએ આપણે, તો ટાવ ઇઝ ઇક્વલ આપણે કરી દઈએ 2. તો અહીંયા ટાવ ઇઝ ઇક્વલ 2 મૂકો તો રો ઇઝ ઇક્વલ શું થાય? 1/2 બરાબર શું મળે? રો ઇઝ ઇક્વલ ટુ આપણને શું મળે કિંમત? 0.50. તો ટાવ ઘટે તો અવરોધકતા વધે, એમ થયું ને? જો પેલા આપણે શું મૂક્યું? 4 મૂક્યા ત્યારે 0.25 મળી, પછી 2 મૂક્યા, આ ઘટાડો ને સમય. ટાવ જે છે 4 સેકન્ડ લીધો, પછી ટાવ ઇઝ ઇક્વલ 2 સેકન્ડ લીધું, તો 4 સેકન્ડ લીધું ત્યારે 0.25 ઓહમ ઇન્ટુ મીટર મળ્યું, અને 2 લીધું ત્યારે 0.50. 0.25 વધારે કે 0.50 વધારે? 0.50 વધારે. એટલે જો ટાવ ઘટ્યું તો શું થાય? રિલેક્સેશન સમય ઘટ્યો તો અવરોધકતા વધે. તો અહીંયા કે અવરોધકતા વધે આપણે થાય, તો તે શું થાય? ટાવ ઘટે તો રો વધે. ઇઝ ઇટ ક્લિયર? ખૂબ જ સમજવા જેવો ટોપિક છે, બરાબર. ઓકે, આશા રાખું છું તમને સમજાણું છે. સ્ક્રીનશોટ લઈ શકો છો. અને આજનો લેક્ચર આટલો રાખીએ. બેસ્ટ સ્ટડી. ગુડ ડે. થેન્ક યુ.